આપણે કઈ રજા જેવું દિવાળી જેવું કઈ લાગતું નથી ને? દીકરાનો તહેવાર આવતો જ નથી. એટલે ભાઈ કહેવાની વાત કોઈ આવતો જ નથી. ખેડૂતના દીકરાને કઈ રજા જેવું હોય જ નહીં. તો જો ખેડૂત મિત્રો, અત્યારે અમારા દિવાળીના દિવસે પણ પાણી વાળવાનું ચાલુ છે. જોકે ખેડૂતના દીકરાને વાર તહેવાર કે રજા જેવું હોય જ નહીં, કોઈ પ્રસંગ કોઈ લેવાનો હોય જ નહીં, કારણ કે એને ઉપરથી પરવાનગી હોતી જ નથી, કારણ કે નિયમિતપણે આ કામ કરતું જ રહેવું પડે ખેતીનું. તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ ખેડૂત ભાઈઓનું હાર્દિક 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 સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો મિત્રો, આજનો સૌથી પહેલો વ્લોગ આપણે વાડીથી શરૂઆત કરી દઈએ છીએ. જી હા મિત્રો, અને વાડીએ આજે મિત્રો જોકે કપામાં પાણી વાળવાનું છે, પહેલું પાણી વાળવાનું છે, એટલે ખરેખર આમ ઘણી બધી ઝાઝી મહેનત કરવી પડે એમ છે, કારણ કે સબ બધા ખેડૂતોને ખબર જ હોય છે કે પહેલું પાણી હોય ને ત્યારે બહુ ઝાઝી મહેનત થતી હોય છે. તો આજે આપણે એવી જ મહેનત કરવાની છે, અને પહેલું પાણી છે એટલે ભાઈ પાળીઓ તૂટશે, ખવડાવશે, હેરાનગતિ ફૂલ એટલે ફૂલ થવાની છે, પરંતુ પહેલું પાણી આપણે આજે વાળી જ દેવાનું છે. અને આજે છે મિત્રો દિવાળી, અને દિવાળીના દિવસે પણ આપણે જોકે પાણી વાળવાનું છે. રજા જવું તો કાંઈ હોતું જ નથી, બરાબર છે. એટલે અને સાથે સાથે આપણા તમામ યુટ્યુબર ભાઈઓ તેમજ આખી યુટ્યુબ ફેમિલી અને આપણા તમામ સબસ્ક્રાઈબર વ્યુઅર બધા જ ને આ દિવાળીના પાવન પર્વની ભાઈ હાર્દિક 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 શુભકામનાઓ. આ પર્વમાં તમારું જીવન પણ પ્રકાશોની જેમ લહેરાય અને ઉજાસ તરફ ફેલાય એવી અમારી દિલથી બધા મિત્રો માટે પ્રાર્થના છે. તો આશા રાખું છું તમે બધા મજામાં આવશો, હું પણ એકદમ મજામાં છું. અને જો વાડી આવી ગયા અને બસ વ્લોગની શરૂઆત કરી દઈએ, વધારે સમય બગાડવો નથી, પાણીની શરૂઆત કરી દેવાની છે. તો હાલો હું તમને આજના વ્લોગની શરૂઆત કરી અને પાણી કઈ રીતે વાળીએ તમને બતાવી દઉં. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો અને ખેડૂતો માટે એક લાઇક કરતા રહેજો. તો ભાઈ જુઓ, અત્યારે અહીંયા પાણીની શરૂઆત કરી દીધી છે. અને આ પાણી છે ને ભાઈ, આ કુંડીમાંથી આ પાણી આપણે તળાવનું આવે છે, બરાબર. અને આપણું પાણી છે જે ડારમાંથી હોસ પાઇપથી આવે છે એ પણ હું તમને હમણાં બતાવું છું, બરાબર. પણ પહેલાં આ પાણી તમે જોઈ લો, આ પાણી છે તે બીજા ખેતરમાં જાય છે. તો અત્યારે છે ને આ પાણી અહીંથી બીજા ખેતરમાં જાય છે. જોકે દર વખતે આ પાણી જ આપણે વાળતા. જોઈ લો આ કુંડી, અને આપણું પાણી છે ને ભાઈ જોઈ લો. બાકી આ કપા અમારે કેમ બાકી આવવાની શરૂઆત થઈ ગઈ ને ભાઈ, તો પેલી વીણી વેળવી હોય ને તો વીણાઈ પણ જાય એમ છે. તો જુઓ ભાઈ, આપણું આ પાણી છે ને અહીંથી આવે છે, બરાબર. અને હવે છે ને ભાઈ તમારે બોલો હોસ પાઇપ જોવો હોય ને હોસ પાઇપ પણ બતાવો હાલો. એટલે પાછું આપણે રિટર્ન એ બાજુ જવું પડશે, તો કે ગારો થઈ ગયો છે એટલે થોડુંક સંભાળીને હાલવું પડશે, નહીંતર આમાં પડી જવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને આ દિવાળીના તહેવારમાં પણ સવારમાં જ આપણે વાડીએ જ હોય, કારણ કે પહેલું કામ ખેડૂતનો ધર્મ એ ઉઠીને ચા પાણી ક્રિયા તે બધાની પોતાની કરી અને ડાયરેક્ટ વાડી ભેગા. બધો આ ઉભાર છે ને મોટો બધો છે. હવે આપણે અહીંથી ધીમે ધીમે નીકળી જાય. તો આ છે ને આપણો હોસ પાઇપ છે એ આવે છે, અને અહીંથી પાણી આપણે ઉભાર સુધી પહોંચાડી દીધું છે. અને અહીંયા જો કે આ હોસ પાઇપ થોડો ઘણો તૂટલો છે, ત્યાંથી તો પાણી જાય છે થોડું ઘણું વધારે, બરાબર. તો આવી રીતે અમે પાણી વાળવાની શરૂઆત કરી દીધી છે. તો જો ખેડૂત મિત્રો, અત્યારે અમારા દિવાળીના દિવસે પણ પાણી વાળવાનું ચાલુ છે. જોકે ખેડૂતના દીકરાને વાર તહેવાર કે રજા જેવું હોય જ નહીં, કોઈ પ્રસંગ કોઈ લેવાનો હોય જ નહીં, કારણ કે એને ઉપરથી પરવાનગી હોતી જ નથી, કારણ કે નિયમિતપણે આ કામ કરતું જ રહેવું પડે ખેતીનું. અને સાથે સાથે મિત્રો જોવા જાય ને તો એક બીજો વ્યક્તિ છે, એટલે કે જે આ દેશના સીમાડા હાંચવીને બેઠા આપણા આર્મી જવાનો, એને પણ વાર તહેવારો કે રજા જેવું કાંઈ હોતું જ નથી, તેને પણ સરહદે આવી રીતે જ ખેડૂતની જેમ જ નિયમિતપણે સેવા કરતી જ રહેવી પડે છે. તો મિત્રો તમારું શું કહેવું છે? મારી વાત સાથે સહમત હોય તો એક લાઇક અને કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કે ભાઈ મારી વાત સાચી છે, બરાબર.
તો હવે એક ખેતર તો પાણીનું પી ગયું. હવે આ ખેતરમાં બસ હમણાં થોડી વારમાં જ લાઇટ જશે, બરાબર. જોકે લાઇટે પણ આજે બહુ જ ગભરાવ્યા છે અને કાલનો દિવસ લગભગ થશે બપોર સુધી, એટલે પાણી આ પહેલું પાણી છે એટલે થોડું કવર આવે, વાંધો ન આવે, પણ પાઈ દઈએ આપણે. પછી શું છે, હમણાં થોડાક દિવસ કોરો થઈ જાય અને પછી પાછો કપાસ વીણે ને પછી પાછા પાણી વાળવાના છે. તો ખેડૂત અને અહીંથી પણ તમે જુઓ ને તો પાણી છે ને ભીં કરીને ફૂટી જતું ઘણીવાર, એટલે આડી પાળી મારી છે. જોકે પહેલું પાણી છે ને એટલે કવરાવે બહુ આ વખતે, પછી તો જનરલી વાંધો નહીં આવે. અને આ છે આપણું ખેડૂતનું મેન હથિયાર, પાવડો. અને આ જો બાપુજી એક ક્યારો વાળીને હવે આવી ગયા છે અત્યારે અહીંયા, બરાબર. કે દિવાળીના વાર તહેવારોમાં પણ અમારા ખેડૂતોને ક્યાંય રજા જેવું તો હોય જ નહીં. અને હવે તમને આ ખેતરનું પણ બતાવી દઉં કે જો આ ખેતરમાં તો પાણી વાળી દીધું છે આપણે, અહીંયા પણ જોઈ લો તમે, પાણી વાળી દીધું. હવે અંદર તો કંઈ જવાય નહીં કારણ કે ગારો હોય એટલે. અને આ આપણી ગાંડી ગીર ઊભી છે, જો કે દર વખતે વિડીયોમાં આપણે કહીએ છીએ. પછી આ ભગવાન એટલું દે તો વાંધો ન આવે. અને હાલમાં જે વરસાદની આગાહી છે, જો એ વરસાદ થશે તો પછી ખેડૂતો છે ને ભાઈ, એને હાવ નાહી નાખવાનું રહે. એનું કારણ ખાલી એટલું જ છે, કારણ કે હવે વરસાદ પડે ને વાવાઝોડું જેવી પરિસ્થિતિ આવે ને તો ખેડૂતોની વાંહે કાંઈ વધે એમ છે નહીં. તમે જુઓ ને અત્યારે અમારી બાજુ કપાસ કેવા જાયમાં છે, પણ હવે જો આની માથે વરસાદ પડે તો પૂરું થઈ જાય ને ખેડૂતો, કારણ કે વરસાદના વારંવાર ધક્કા છે તે ખેડૂતોને લાગ્યા જ છે. અને હવે એની માથે જો વાવાઝોડું અને આ વરસાદનો ધક્કો લાગે તો ખેડૂતો હાવ પાયમાલ થઈ જાય. અને હવામાન ખાતાની આગાહી મુજબ છે ને ખેડૂત મિત્રો, હવે લગભગ 5 ઇંચ સુધીનો વરસાદની આગાહી છે અને ભારે પવન પણ ફૂંકાશે. હવે ભારે પવન ફૂંકાય તો આમાં શું કાંઈ વધે ભાઈ? કાંઈ ન વધે. એટલે ખેડૂતોની હાલત આવી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી અખિલ બ્રહ્માંડના માલિકને કે હવે વરસાદની કોઈ જરૂરિયાત નથી, માટે હવે મારા બાપ રહેવા દો, ખમૈયા કરો તો ખેડૂતોની વાંહે કાંઈક વધશે. તો ભાઈ જો આ ખેતરની કટકી હવે પાણી પાઈ દીધી છે આપણે. હવે એક આ ક્યારો ખાલી બકાલાવાળો ક્યારો બાકી છે, એટલે એમાં પવાઈ જાય એટલે થોડાક ફ્રી થઈ જાય આપણે, બરાબર છે. હવે લાઇટ પણ વહી જવાનો સમય હવે લગભગ આવી જ ગયો છે મારા ખ્યાલથી, બરાબર છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જો આવી રીતે પાણી વાળવાની શરૂઆત કરી તો અમને કમેન્ટ કરીને ભાઈ જરૂરથી જણાવજો. જો કે જો આ બાપુજી આવી ગયા છે અત્યારે, બરાબર. બાપુજી આપણે કાંઈ રજા જેવું દિવાળી જેવું કાંઈ લાગતું નથી ને? ખેડૂત દીકરાનો તહેવાર આવતો જ નથી. એટલે ભાઈ કહેવાની વાત તહેવાર કોઈ આવતો જ નથી. ખેડૂતના દીકરાને કાંઈ રજા જેવું હોય જ નહીં. ટાઈટ આવતી ને તડકો આવતો ને, ખેડૂત દીકરાને કાંઈ ન આવે. બરાબર છે. હવે બધી નોકરિયાત હારા માણસને, રાજકારણને, હા, એ બધાને શોખ ને સંપત્તિ એની પાસે છે. ખેડૂત પાસે કાંઈ નથી. રાતને દી તડકાનો, રાતનો ગમે એટલી મહેનત કરે, હા, ખેડૂત ન્યાનો ના. હા, બરાબર છે. કારણ કે એને ખેડૂત પાસે આવે એટલે ભાવ તોડી નાખે. હા, તો ભાઈ સાંભળ્યું ને ભાઈ તમે મારા પપ્પાની વાત, બરાબર. જો આવી રીતે દેશના ખેડૂતોની પરિસ્થિતિ આવી રીતની છે. તમારો એટલો ભાવ થાય, તમારો એટલો ભાવ થાય, વેપારી પાસે લેવા જાય ત્યાં ખેડૂતનો ભાવ ન છો. હા, લેવા જાય ત્યાં ભાવ ખેડૂતનો થતો નથી. વેચવા જાય ત્યારે વેપારી લેવા આવે આપણી ઘરે ત્યાં એનો જ ભાવ થાય. હા, બરાબર, સાચી વાત. ખેડૂતનો ભાવ ચાઈ નથી થતો. હા, હા. તો ભાઈ જો આવી રીતે કન્ડિશન છે આપણે ખેડૂતોની, કારણ કે તનતોડ મહેનત કરી, રાત દી એક કરીએ અને પોતાનો પાક ઉજરીને મોટો કરીએ અને ભાવ કરે બીજા, અને એ પણ વાંધો નથી બીજા કરે નો કાંઈ પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ભાવ આપે ને તો વાંધો ન આવે. પણ એવું તો કાંઈ થતું નથી. તો આગામી દિવસોમાં આપણે જોઈએ કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે ને તો વાંધો ન આવે. તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.